સુરત અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા મિલકતને મારવામાં આવેલા સીલ ગેરકાયદેસર રીતે તોડી મિલકત વપરાશ કરતા વિરુદ્ધ ફોજદારી કાર્યવાહી કરવામાં કેમ વિલંબ થતું છે? એવી લોક ચર્ચા છે કે ઘેલારામ નામનો વ્યક્તિ વડોદરા તાલુકો પલસાણા નવદુર્ગા સોસાયટી, શાંતિ વિહાર, શાંતિ નિકેતન અને શાંતિ પ્લાઝા નામની ઇમારતમાં ગ્રાઉન્ડ ફ્લોર તથા દુકાનો તથા 4 માળ સુધીનું રહેણાંકનું ગેરકાયદેસર બાંધકામ કરવામાં આવેલ છે અને આ પ્રોપર્ટીને ગેરકાયદેસર રીતે ભાડે આપી દેવામાં આવેલ છે. પલસાણા કોર્ટનો આદેશ છે કે આ સોસાયટીઓમાં જેટલી પણ બિલ્ડિંગો આવેલી છે તે બધી ગેરકાયદેસર અને આને જમીનદોસ્ત કરવાનો આદેશ પણ આપી દીધો છે. તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરવામાં આવતી નથી. સુડાએ સીલ મારેલા હતા કેટલીક દુકાનો અને મકાનોને, પરંતુ ઘેલારામ નામનો વ્યક્તિ દ્વારા આ બધી સીલો તોડીને ગેરકાયદેસર રીતે ભાડે દઈ અને ઉઘરાણી કરવામાં આવી રહ્યા છે. શું ઘેલારામને પ્રશાસનનો કોઈ ભય નથી કે પછી પ્રશાસન દ્વારા મિલીભગત કરીને આ કૃત્યને અંજામ આપવામાં આવી રહ્યા છે? આટલી બધી પ્રોપર્ટીને સીલ મારવા પછી કેવી રીતે તોડી શકાય અને કેમ પ્રશાસન આના પર ધ્યાન નથી આપતું? મિલીભગતથી બધું ચાલી રહ્યા છે કે પછી અંજાન છે પ્રશાસન, એ આગળ તપાસ થશે. ગેરકાયદેસર રીતે ભાડે આપી દુકાનો અને મકાનોથી ઉઘરાણી કરી રહ્યા વેલારામ નામના ઇસમ વિશે કોઈ કાર્યવાહી થશે કે પછી કોર્ટનો આદેશ હોવા છતાં જમીન દોસ્ત ન કરવાવાળા અધિકારીઓ વિરુદ્ધ કોઈ કાર્યવાહી થશે? એ આગળ જોવાનું રહેશે. જોતા રહો GJ ન્યૂઝ.